મિત્રો, આજથી આપણે પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરવાનું શરૂ કરવા જઈ રહ્યા છે. પ્રકરણ 8 ચતુષ્કોણના ગુણધર્મો એટલે ચતુષ્કોણ અને એના ગુણધર્મો આપણે જોયેલા. આપણે મેઇન ટોપિક હતો ચતુષ્કોણનો, પણ એમાં એના ગુણધર્મો આપણે જોયા. તો આશા રાખું છું કે તમે એ વ્યવસ્થિતપણે અભ્યાસ કર્યો હશે, એના ગુણધર્મો તમને યાદ રહી ગયા હશે. ખાસ તો એના પહેલાં 7મું પ્રકરણ જે છે તે હતું ત્રિકોણનું. તો ત્રિકોણના પણ જે ગુણધર્મો છે એ પણ તમને યાદ રહી ગયા હશે એવી આશા રાખું છું, કારણ કે એનો ઉપયોગ આપણે આ પ્રકરણમાં પણ કરવાનો રહેશે. ચતુષ્કોણ અને ત્રિકોણનું ક્ષેત્રફળ સંબંધી આપણે આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. પણ એ પહેલાં આપણે પ્રકરણ 8 અને પ્રકરણ 7માં શું ભણ્યા, તો પહેલાં એનું રિવિઝન કરી લઈએ કે જેથી તમને જો એ ભૂલાઈ ગયું હોય તો ફરી પાછું તમને યાદ આવી જાય, કારણ કે તમારે યાદ રાખવાનું રહેશે. તો ચાલો શરૂ કરીએ આપણું પ્રકરણ. પણ એ પહેલાં આપણે પ્રકરણ 7 અને 8માં શું ભણી ગયા તેનું ફટાફટ રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે શું, સબાચો એટલે શું. તો આપણે ભણી ગયા કે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની બંને જોડની રેખાઓ સમાંતર હોય. સમાંતર એટલે શું? એકબીજાને છેદે નહીં, તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે. ઉદાહરણ તરીકે તમને અહીં ABCD ચતુષ્કોણ આપવામાં આવ્યો છે. તેની સામસામેની બાજુ એટલે AB અને CD એકબીજાને છેદતી નથી. તેવી રીતે AD અને BC એ પણ એકબીજાને છેદતી નથી, બરાબર, તે એકબીજાને સમાંતર છે. તેવી જ રીતે અહીં તમે જોશો આ રીતે ચતુષ્કોણ આપેલો છે ABCD, તો અહીં પણ AB અને CDને ગમે તેટલું તમે લંબાવતા જાઓ તે એકબીજાને છેદશે નહીં. તેવી રીતે આ બાજુ તમે જોશો BC અને ADને પણ આમ લંબાવતા જાઓ તે એકબીજાને છેદશે નહીં. તો જે ચતુષ્કોણની ટોટલ 4 બાજુ હોય એમાંથી સામસામેની બાજુની જે જોડ હોય તે સમાંતર હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે છે. અહીં આ પ્રકરણની સમજૂતી માટે મેં મુકેશ મેરાઈસરનો જે PPT છે એનો ઉપયોગ અહીં કર્યો છે. તો અન્ય ગુણધર્મ, આ તો વ્યાખ્યા થઈ. સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે સબાચાના ગુણધર્મ શું? તો સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈપણ વિકર્ણ તેનું 2 એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. મિત્રો 8.1 પ્રમેયના અનુસંધાનમાં આપણે આ શીખી ગયા હતા કે જો તમે ધારો કે વિકર્ણ એટલે સામસામેના શિરોબિંદુને જોડતો રેખાખંડ, આવી રીતે 2 વિકર્ણ થશે. વિકર્ણ અહીં AC અને BD જો ત્રિકોણ ABCD ચતુષ્કોણ આપ્યો હોય તો હવે એમાંથી ધારો કે હું એક વિકર્ણ દોરું છું, તો આ ચતુષ્કોણના તમે જોઈ શકો છો 2 સરખા ભાગ થાય છે અને એ જે ભાગ છે એ ત્રિકોણ છે. અહીં તમે જુઓ ABC અને ત્રિકોણ ADC, અને આ બંને ત્રિકોણ એક સરખા ત્રિકોણ મતલબ કે એકરૂપ ત્રિકોણ છે. તમે ધારો કે કાગળ હોય, બરાબર, તમારી પાસે હાથમાં કાગળ હોય અને આવી રીતે તમારી પાસે લંબચોરસ મોટા ભાગે કાગળ હોય, તો એનો આ છેડો ને આ છેડો ભેગા કરો, બરાબર. ભેગા કરશો તો વચ્ચેથી આવી કાગળમાં તમને લાઈન જોવા મળશે. તો આ ત્રિકોણ અને આ ત્રિકોણ જે બને છે તે એકબીજા પર બંધ બેસતા આવશે. એ શું સાબિત કરે છે કે જે વિકર્ણ આપણે દોરીએ છીએ, વચ્ચેથી કાગળ વાળ્યો મતલબ વચ્ચેથી આપણે જે વિકર્ણ દોર્યો, તો એ 2 સરખા ત્રિકોણમાં, એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય, આ પણ આપણે ભણી ગયા છે મિત્રો. અને એનાથી ઊંધું કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવામાં આવે. એટલે અહીં શું કીધું છે કે ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય, મતલબ આનું માપ 4 સેમી છે તો અહીં આનું માપ પણ 4 સેમી, આનું 3 સેમી તો અહીંયા પણ 3 સેમી, તેવી રીતે આ ચતુષ્કોણમાં પણ થશે. ઓકે, એટલે અહીંયા શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુ સમાન હોય, અથવા એનાથી ઊંધું તો જો ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ થાય, બરાબર. આ આપણે ભણી ગયા છે. નેક્સ્ટ જોઈએ મિત્રો, સબાચાના આગળના જે ગુણધર્મ છે તે જુઓ. સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા પણ સમાન હોય. યાદ રાખજો, સામસામેની બાજુ પણ સરખી હોય. જેમ કે હમણાં તમને કીધું તે પ્રમાણે આ 4 સેન્ટીમીટર હોય તો આ 4 થાય, આ 3 હોય તો આ 3 થાય. સામસામેની બાજુ પણ સરખી હોય ને સામસામેના ખૂણા, જેમ કે અહીંયા તમને ત્રિકોણ આપેલું છે DEFG, તો એના સામસામેના ખૂણા કયા થશે? ખૂણો D અને ખૂણો F, તે સરખા થાય. મતલબ કે આ 60ના માપનો ખૂણો હોય તો આ પણ 60ના માપનો ખૂણો થાય.
તેવી રીતે આ પણ સામસામેના ખૂણા છે તો તે પણ સરખા થશે. એના પહેલાં તમને એ કહી દઉં મિત્રો કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 થાય. ધારો કે અહીંયા ચતુષ્કોણ DEFG આપ્યો છે તો ખૂણો D પ્લસ ખૂણો E પ્લસ ખૂણો F પ્લસ ખૂણો G, ચારે ચાર ખૂણાનો સરવાળો એ 360 થાય. અને સામસામેના ખૂણા સરખા થાય, સામસામેની બાજુ સરખી થાય. એનાથી ઊંધું હું કહું, અહીંયા શું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન થાય એવું આપ્યું છે. એનાથી આપણે ઊંધું લેવા જઈએ તો ઊંધું એવું આવશે, ઊંધું મતલબ પ્રતીપ વિધાન. પ્રતીપ વિધાન એવું આવશે કે જે ચતુષ્કોણના સામસામેના ખૂણા સરખા હોય તેને સમાંતર બાજુ કહેવાય. અહીંયા છે સબાછ છે એટલે સામસામેના ખૂણા સરખા છે, અહીંયા સામસામેના ખૂણા સરખા છે એટલે સબાચ છે. નેક્સ્ટ જે છે તેવું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. તો અહીં તમે જુઓ, આ વિકર્ણ AC છે અને વિકર્ણ BD એ બંને એકબીજાને ઓમાં છેદે છે. હવે જે આ O બિંદુ જે છે, અહીં O જે બિંદુ છે એ O બિંદુ એ જે છે તે આપણા વિકર્ણ BDનું મધ્યબિંદુ થશે અને ACનું પણ મધ્યબિંદુ થશે, બરાબર. એટલે O એ બંને વિકર્ણનું મધ્યબિંદુ છે. એટલે એનો અર્થ એવો થાય કે બંને વિકર્ણ એ એકબીજાને મધ્યબિંદુએ છેદે છે. અને મધ્યબિંદુએ છેદે એટલે એને દુભાગે શબ્દ વાપરવામાં આવે છે. આપણે હમણાં એમ જોયું કે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેના વિકર્ણો પરસ્પર દુભાગે, બરાબર. એનું પ્રતીપ વિધાન આપણે જોવું હોય તો જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સબાચ કહેવામાં આવે. જો ચતુષ્કોણની સામસામેની બાજુની એક જોડની બાજુઓ સમાન અને સમાંતર હોય તો તે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. અત્યાર સુધી આપણે એમ જોયું કે બંને બાજુ સરખી પણ થાય, બંને બાજુની જોડ સરખી પણ થાય, સામસામેની બાજુ અને સમાંતર થાય તો સબાચ કહેવાય. હવે બંને જે જોડ છે એમાંથી એક જ જોડ કોઈ પણ ચતુષ્કોણ આપેલો છે એમાં સામસામેની બે જોડ છે, એમાંથી કોઈ પણ એક જોડ સમાન થાય એટલે એનું માપ સમાન થાય અને સમાંતર થાય તો તે સબાચ કહેવામાં આવે. આ આપણે ચતુષ્કોણ માટે જોયું મિત્રો. હવે ત્રિકોણ માટે થોડું જોઈ લઈએ. તો ત્રિકોણ માટેની એકરૂપતાની શરતો આપણે જોઈ લઈ. મુખ્યત્વે ટોટલ 2 ત્રિકોણ એકરૂપ એટલે એકબીજા પર બંધ બેસતા થવા હોય તો એના માટેની શરત એવી છે કે એના જે 3 ખૂણા છે, બરાબર, 3 ખૂણા એ એકરૂપ થવા જોઈએ. પણ એ શરતો પૈકી એટલે કે 3 ખૂણા સરખા થવા જોઈએ અને 3 બાજુ સરખી થવી જોઈએ. આપણે જોયું તે પ્રમાણે કે 3 ખૂણા એકરૂપ અને 3 બાજુઓ એકરૂપ થવી જોઈએ. પણ એ 6 અંગો એટલે 3 ખૂણા અને 3 બાજુ એકરૂપ સાબિત કરવા માટે 6 અંગો સાબિત કરવા પડે આપણે. તો એના બદલે કોઈ પણ 3 અંગો આપણે એકરૂપ સાબિત કરીએ તો તે ત્રિકોણ એકરૂપ થાય એવું આપણે જોઈ ગયા હતા 7મા પ્રકરણમાં. એની પહેલી શરત જોઈતી હતી બાખુબા. બાખુબા એટલે બાજુ ખૂણો બાજુ. હવે એ શું? તો જો 2 ત્રિકોણ માટે એક ત્રિકોણની 2 બાજુઓ, ધારો કે આ ત્રિકોણ લીધો, ત્રિકોણ ABC ને PQR આપેલો છે, તો એમાં એક ત્રિકોણની 2 બાજુ એટલે અહીં આ ત્રિકોણ ABC ત્રિકોણમાં AB બાજુ ને એકરૂપ બાજુ PQ લીધી, BC બાજુ ને એકરૂપ બાજુ QR લીધી અને એનો અંતર્ગત ખૂણો એટલે આ 2 બાજુઓ જ્યાં છેદે તે ખૂણો અંતર્ગત ખૂણો કહેવાય, એ તમને ખબર જ છે. એ ખૂણો અહીં થાય છે B અને આ બાજુને છેદતા અંતર્ગત ખૂણો થાય છે Q. એટલે જે 2 બાજુ એકરૂપ લીધી તેનો અંતર્ગત ખૂણો અનુરૂપ ખૂણાને એકરૂપ હોય. એટલે જુઓ B અને Q એકરૂપ છે. અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ અને અંતર્ગત ખૂણાને સમાન હોય એટલે સરખા હોય. તો અહીં તમે જુઓ બાખુબા, બાખુબા, બરાબર. એ પ્રમેય પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ થઈ જાય. હવે એનો મતલબ તમે સમજો જ છો કે આપણે અહીં આ ખૂણો ને આ ખૂણો એકરૂપ લીધો પણ ઓટોમેટિક આ બંને એકરૂપ થઈ ગયા એટલે C અને R એ એકરૂપ થઈ જાય. અને AC બાજુ અને PR બાજુ જે આપણે સાબિત નથી કરી કે તે એકરૂપ છે પણ ઓટોમેટિક તે પણ કેવી થઈ જશે? એકરૂપ સાબિત થશે. નેક્સ્ટ જે શરત છે તે છે ખૂબાખૂ શરત, ખૂણો બાજુ ખૂણો શરત. જો એક ત્રિકોણના 2 ખૂણા એટલે ધારો કે તમને આ એક ત્રિકોણ આપ્યો છે, તેના 2 ખૂણાને અંતર્ગત બાજુ એટલે તમે અહીં જુઓ કે ધારો કે આ ત્રિકોણનું આપણે નામ આપવું હોય તો નામ આપી દઈએ. એનું નામ આપીએ PQR અને આને નામ આપી દઉં MNO, બરાબર. તો અહીં તમે જુઓ 2 ખૂણા એટલે ખૂણો Q અને ખૂણો N એકબીજાને એકરૂપ છે.
ખૂણો આર અને ખૂણો ઓ એકબીજાને એકરૂપ છે અને આ બે ખૂણાથી બનતી જે બંને ખૂણામાં સામાન્ય ભુજ આવે એટલે આ ભુજ તમે જોઈ શકો છો અહીં સામાન્ય આવે છે QR બરાબર અને અહીં આ બે ખૂણાનું સામાન્ય ભુજ આવે છે એનો એને અંતર્ગત બાજુ કહેવામાં આવે તો અહીં QR અને એનો એકરૂપ છે એટલે ખૂ બા ખૂ શરત પ્રમાણે આ બંને ત્રિકોણ એકરૂપ થાય તો અહીં P અને M આપણે એકરૂપ સાબિત નથી કર્યો પણ ઓટોમેટિક સાબિત થાય તેવી રીતે PQ અને MN ઓટોમેટિક બાજુ સાબિત થાય અને PR અને MO એ પણ એકરૂપ સાબિત થાય. નેક્સ્ટ જે છે તે બા શરત. જો એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓને સમાન હોય તો આ બંને ત્રિકોણ એકરૂપ હોય. એટલે અહીં તમે જોઈ શકો છો કે આ ત્રિકોણ આપેલો છે એ ત્રિકોણને નામ આપીએ આપણે ABC અને આ ત્રિકોણને નામ આપીએ આપણે DEF આ બે છે બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો કે AB ને અનુરૂપ બાજુ EF છે ઓકે. ત્યાર પછી BC ને અનુરૂપ બાજુ DE છે અને નેક્સ્ટ જે છે તે AC ને અનુરૂપ બાજુ DF છે. ફરી કહું છું AB અહીં તમે જોઈ શકો છો BC અને FE એકબીજાને એકરૂપ છે AB અને FE એકબીજાને એકરૂપ છે. BC અને ED BC 4 સેમી અને ED 4 સેમી છે. ત્યાર પછી AC 4.5 છે અને DF પણ 4.5 છે. એટલે તમે જોઈ શકો છો અહીં નેક્સ્ટ જે છે તે છે AC અને FD એકબીજાને એકરૂપ છે. તો માટે ABC સંગતતા FED ત્રણેય બાજુ એકબીજાને એકરૂપ છે એટલે બાજુ શરત પ્રમાણે એકરૂપ થાય. નેક્સ્ટ જોઈ લો તે છે કાકબા શરત. કાટખૂણો કર્ણ અને બાજુ એટલે આ જે ત્રિકોણની એકરૂપતાની શરત છે એ કાટકોણ ત્રિકોણ માટે છે. એટલે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કર્ણ એટલે બે કાટકોણ ત્રિકોણ અહીં તમને આપેલા છે નામ આપી દઈએ એને. ફરી પાછું હું નામ આપું છું ABC અને આને નામ આપું છું PQR. હવે અહીં જુઓ એક ત્રિકોણનો કર્ણ એટલે અહીં તમે જુઓ 90નો ખૂણો B આગળ બને છે અહીંયા Q આગળ એની સામેની બાજુ એટલે AC આની સામેની બાજુ એટલે PR એને કર્ણ કહેવામાં આવે. એટલે કર્ણ એકરૂપ થાય. એક બાજુ અને બીજા કાટકોણ ત્રિકોણનો કર્ણ એટલે અહીં કાટખૂણો તો સરખો જ થવાનો કારણ કે કાટખૂણો એટલે જ 90. એક બાજુ સરખી છે એટલે અહીં તમે જુઓ આ બાજુ BC અને RQ સરખી છે એટલે તમે જોઈ શકો છો કે અહીં કર્ણ સરખો છે કાટખૂણો સરખો છે અને જે બાજુ છે તે સરખી છે. તો આ બે ત્રિકોણ કાકબા શરત પ્રમાણે એકરૂપ થાય તેવું કહી શકાય. નેક્સ્ટ જે છે તે જુઓ એમાં છે સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય. એટલે અહીં શું છે કે ત્રિકોણ ABC આપેલો છે એ સમદ્વિ બાજુ છે. સમદ્વિ બાજુ એટલે એની બે બાજુ સરખી. AB અને ACના માપ સરખા છે. એટલે જે ત્રિકોણના ત્રણ બાજુ પૈકી બે બાજુના માપ સરખા હોય તેને સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય. તો આ બાજુનો સામેનો ખૂણો A અને ACનો સામેનો ખૂણો B એ સરખા થશે બરાબર. એટલે અહીંયા કહે છે કે જો બાજુ સરખી તો તેની સામેના ખૂણા સરખા થાય અને એનાથી ઊંધું અત્યારે હતું બાજુ સરખી તો સામેના ખૂણા સરખા. જો બે ખૂણા સરખા હોય તો તેની સામેની બાજુ પણ સરખી થાય એ તમને અહીં આપેલો છે. આ પણ આપણે પ્રમેય ભણી ગયા છે મિત્રો. ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર થાય. એટલે અહીં તમે જુઓ કે ત્રિકોણ ABC છે. ABનું મધ્યબિંદુ E અને ACનું મધ્યબિંદુ F છે. તેને જોડતો રેખાખંડ EF તે ત્રીજી બાજુને સમાંતર થાય. એટલે અહીં કે ત્રીજી બાજુ કઈ છે BC એને સમાંતર થાય અને ત્રીજી બાજુના માપ કરતાં અડધો થાય એવું આપણે ભણેલા છીએ. એટલે અહીં શું થશે કે EF સમાંતર BC અને EFનું માપ એ BC કરતાં અડધું થાય. ક્લિયર? આ રીતનું આપણે ભણી ગયા છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. આ તો થયું આપણે પ્રકરણ 7 અને 8માં જે ભણી ગયેલા અને આ ચેપ્ટરમાં આપણે જેનો ઉપયોગ કરીશું તેની બાબત. પણ હવે
આપણા પ્રકરણ તરફ આગળ વધીએ તો એમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશેની વાત કરવાના છીએ. તો અહીં સૌથી પહેલાં ક્યારથી ત્રિકોણના ક્ષેત્રફળ કે ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધવાની જરૂરિયાત ઊભી થઈ ત્યાંની વાત કરીએ તો ભૂમિતિના અભ્યાસનો પ્રારંભ ખેતરોની સીમાઓનું પુનઃનિર્માણ કરવા માટે અને તેને યોગ્ય ભાગમાં વહેંચવાની પ્રક્રિયાઓમાં જમીન માપનથી થયો. મિત્રો, આપણે 5મા પ્રકરણમાં આ ભણી ગયા છે કે ભૂમિતિનો ઉદ્ભવ એકચ્યુઅલી થયો ક્યાંથી. તો જ્યારે પહેલાંના જમાનામાં જમીન એટલે ખેતી એ મુખ્ય વ્યવસાય હતો, જેમ અત્યારે પણ એ મુખ્ય વ્યવસાય છે જ. તો ત્યારે કોની પાસે કેટલી જમીન એનું માપન કરવાનું આવે તો એમાં માપનનો ઉપયોગ માટે, કારણ કે જમીન છે એટલે જમીન એટલે એરિયા, તમારે ક્ષેત્રફળ માપવાનું રહ્યું. તો એ માપવા માટે ભૂમિતિનો સૌપ્રથમ ઉદ્ભવ થયો. એટલે જે ખેતી કરતા હતા એની સીમાઓ નક્કી કરવા માટે, અને ભાઈઓ હોય કે એકબીજાને જમીન અથવા ખેતરની વહેંચણી કરવાની હોય, તો એ વહેંચણી કરવા માટે સૌપ્રથમ ભૂમિતિના માપન મતલબ કે ભૂમિના માપનની જરૂર પડી, અને ભૂમિનું માપન એટલે જ કહેવામાં આવે ભૂમિતિ. હવે થયું શું, ધારો કે કેવી રીતે ક્ષેત્રફળની જરૂરિયાત ઉદ્ભવી હોય એનું એક ઉદાહરણ લઈએ આપણે. તો એક ખેડૂત હતો, એ ખેડૂતનું નામ બુધિયો હતું, બરાબર. એની પાસે આવું ત્રિકોણ આકારનું એક ક્ષેત્રફળ હતું, એક ખેતર હતું, ત્રિકોણ આકારનું એક ખેતર હતું. અને તે પોતાની 2 પુત્રી એટલે એના 2 છોકરીઓ હતી અને એક છોકરો હતો. તેના બાળકોમાં 2 છોકરી અને એક છોકરો એટલે ટોટલ 3 બાળકો એને હતા. તો એને એમ કે મારી પાસે તો મૂડી માટે શું છે, તો કે ખેતર જ છે. હવે હું મારા પછી આપણે કહે ને કે આપણા મમ્મી પપ્પા આપણા નામે એની મિલકત કરી જતા હોય છે, તો તેવી રીતે એ ખેડૂતને પણ એમ થયું કે મારી પાસે જે ખેતર છે એ હું મારા 3 બાળકોમાં એક સરખે ભાગે વહેંચી દઉં. હવે વેચવું કેવી રીતે, તો એણે ક્ષેત્રફળ નહીં શોધ્યું. ત્રિકોણ એનું જે ખેતર હતું ત્રિકોણાકાર, એનું ક્ષેત્રફળ નહીં શોધ્યું, નહીં આવડતું હતું. તો એણે શું કર્યું કે જે ત્રિકોણ એટલે એના ખેતરની એક બાજુ હતી ને તેને બરાબર 3 ભાગમાં વહેંચી. એટલે અહીં તમે જોજો, આ પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, આ ભાગ સરખો રહે તેવી રીતે એને વહેંચી, બરાબર. અને આ બાજુઓને વિભાજિત કરતા 2 બિંદુ, એટલે 3 ભાગમાં વહેંચો તો અહીંયા આ જે બાજુ છે એને 3 સરખા ભાગમાં વહેંચવું હોય તો અહીં 2 બિંદુ મળે, તમે જોઈ શકો છો. એને સામેના શિરોબિંદુ સાથે, એટલે આ બિંદુને આમ કરીને લીટી કરી એટલે અહીંયા એક ત્રિકોણની સામેની બાજુ એટલે ખેતરની સામેની બાજુ હોય ત્યાં એક બિંદુ મળે, એની સાથે જોડી દીધા. તો ત્રિકોણના 3 ભાગ થઈ ગયા. એણે એવું માની લીધું કે આ 3 ભાગ સરખા છે અને વહેંચી દીધું, બરાબર. એક ભાગ દરેક બાળકને એણે આપી દીધો. તો શું તમને એવું લાગે છે કે બુધિયાએ આ પ્રમાણે જે ખેતરના 3 ભાગ પડ્યા તે ખરેખર એનું ક્ષેત્રફળ સમાન હશે? આમ તમને આ જે 3 ભાગ છે એ જોઈને એવું લાગે છે કે 3નું ક્ષેત્રફળ સમાન હશે? જોઈને જ લાગે છે ને મિત્રો? જવાબ આવશે તમારો ના. આ પ્રકારના પ્રશ્નો અને બીજી વાર આવી, કારણ કે હવે તો જેવું એણે 3 ભાગમાં વેચી કાઢ્યું અને પોતાના બાળકોને આપ્યું તો એના બાળકો તો અંદર લડવા માંડ્યા કે આનો ભાગ વધારે લાગે છે અને આનો ભાગ ઓછો લાગે છે. તો જ્યારે આવી રીતે તમે કોઈ પણ વહેંચણી કરો તો એ યોગ્ય ના કહેવાય, એટલે અન્યાય ભરેલી હોય અને મોટી સમસ્યાઓ ઉદ્ભવે. તો આવી સમસ્યાઓ બીજી વાર ના ઉદ્ભવે એના માટે આ જે આકૃતિઓ એટલે કે સમતલીય આકૃતિ જેમ કે ચતુષ્કોણ કે ત્રિકોણ, એના ક્ષેત્રફળ શોધવા વિશેની પુનઃ વિચારણા કરવાની, મતલબ કે ત્યારથી ક્ષેત્રફળ શોધવાની જરૂરિયાત ઊભી થઈ. તો સૌપ્રથમ તો એ સમજવાનું રહ્યું કે કોઈપણ સમતલીય આકૃતિ, તે ચાહે ત્રિકોણ હોય કે પછી ચતુષ્કોણ હોય કે વર્તુળ હોય, એનું ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળની વ્યાખ્યા આવી હશે, સરળ બંધ આકૃતિ, મેં તમને કીધું તે ચતુષ્કોણ હોઈ શકે, તે ત્રિકોણ હોઈ શકે, તે વર્તુળ હોઈ શકે, આ બધી બંધ આકૃતિ, એના દ્વારા ઘેરાયેલા ભાગને આકૃતિનો સમતલીય પ્રદેશ કહેવામાં આવે. અને આ સમતલીય પ્રદેશના પરિમાણ કે માપને સમતલીય આકૃતિનું ક્ષેત્રફળ કહેવામાં આવે. એટલે ધારો કે તમારી પાસે આ કાગળ છે, બરાબર. હવે એમાં તમે ચતુષ્કોણ દોરેલા છે, તો એણે આખા કાગળનો આટલો ભાગ રોકી કાઢ્યો. વર્તુળ દોરશો તો એ એટલો ભાગ રોકી નાખશે, બરાબર. ત્રિકોણ દોરશો તો એ ભાગ રોકશે કાગળનો. એટલે કોઈ પણ સમતલીય આકૃતિ, ચતુષ્કોણ, ત્રિકોણ કે વર્તુળ, એને તમે આ સમતલમાં દોરો તો તે સમતલનો કેટલોક ભાગ રોકશે. એ જે ભાગ રોકે છે એને સમતલીય પ્રદેશ કહેવાય.
અને આ સમતલીય પ્રદેશનું માપ એટલે કે પરિમાણ કે માપ, તમે પરિમાણ માપો, એનું માપ લો તો એ માપને ક્ષેત્રફળ કહેવાય. જુદી જુદી રીતે શોધાય પણ એને કહેવાય ક્ષેત્રફળ. તો હવે સમજીએ એકરૂપ આકૃતિ એટલે શું. એકરૂપ ત્રિકોણ તો સમજી ગયા તમે, બરાબર. હવે એકરૂપ આકૃતિ એટલે શું, તો બે આકૃતિના આકાર સમાન હોય અને માપ પણ સરખા હોય. યાદ રાખજો, આકાર પણ સરખા હોવા જોઈએ, માપ સરખા હોય એટલે આકાર ઓટોમેટિક સરખા થઈ જ જાય મિત્રો. તો આકાર પણ સરખા હોય ને માપ પણ સરખા હોય તેને એકરૂપ આકૃતિ કહેવાય. દાખલા તરીકે તમને અહીં એ અને બી આકૃતિ આપી છે, તમે જોઈ શકો છો એના આકાર પણ સરખા છે અને તેના માપ પણ સરખા છે. એટલે હું કાગળના ટુકડામાંથી આને કાપી લઉં ને આને કાપી લઉં તો તે એકબીજા પર બંધ બેસતી આવશે. એટલે એકરૂપ આકૃતિ માટે આકાર બી સરખા હોવો જોઈએ અને માપ પણ સમાન હોવા જોઈએ. પણ અહીં તમે એક આકૃતિ જુઓ, તમને અહીં ABCD લંબચોરસ આપેલું છે અને તમને અહીં EFGH ચોરસ આપેલું છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એવું થશે, એટલે 9 ગુણ્યા 4. તો જે એનું ક્ષેત્રફળ છે, આ બધું શીખી ગયા છો એટલે અહીં તમને કહું છું. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે આ લંબચોરસનું ક્ષેત્રફળ 36 સેન્ટીમીટર સ્ક્વેર થશે. અને આ ચોરસ છે જેની દરેક બાજુનું માપ 6, 6, 6 છે. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુનો વર્ગ એટલે 6નો વર્ગ એટલે 36 થયું, બરાબર. તો અહીં તમે જોશો લંબચોરસ ને ચોરસનું જે ક્ષેત્રફળ છે તે તો સરખું જ આવ્યું, પણ આ બે આકૃતિ સમાન ગણાશે નહીં. કારણ કે આપણી શરત શું છે કે ક્ષેત્રફળ સમાન હોય તેવું નહીં, આકાર પણ સરખા હોવો જોઈએ ને બધા માપ પણ સરખા હોય તો તે એકરૂપ આકૃતિ કહેવાય. હવે ઘણીવાર શું થશે કે કોઈપણ એક આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે બે આકૃતિના ક્ષેત્રફળનો સરવાળો કરવો પડે. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ સિમ્પલ આપું, પછી હું તમને આજે સ્ક્રીન પર દેખાય છે તેનું ઉદાહરણ આપું. ધારો કે આ એક ત્રિકોણ તમને આપેલો છે, ઓકે. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે પાયો ગુણ્યા વેધ એવું આવે. હવે ધારો કે તમને વેધ નથી આપેલો પણ આવી રીતે મધ્યગા આપી છે, AD મધ્યગા છે, તો તમે ધારો કે 1/2 પાયો ગુણ્યા વેધ કરીને પણ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકો. અથવા તમે જુઓ આ ત્રિકોણના બે ભાગ પડે છે, એક ભાગ આ રહ્યો ADB, બરાબર, આ ત્રિકોણ, અને બીજો ત્રિકોણનો ભાગ ADC બને છે. એટલે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો ADB અને એમાં ADC ત્રિકોણનું ક્ષેત્રફળ, એટલે ત્રિકોણ ADBનું ક્ષેત્રફળ શોધી નાખો અને ત્રિકોણ ADCનું ક્ષેત્રફળ શોધી કાઢો. બંનેના સરવાળા કરો એટલે તમને ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મળી જશે. ક્લિયર? ક્ષેત્રફળ શોધવું હોય તો તમે આવી રીતે લખી શકો ક્ષેત્રફળ. ધારો કે તમારે ત્રિકોણ ABCનું સંકેતમાં કેવી રીતે બતાવો, તો ક્ષેત્રફળ ત્રિકોણ ABC આવી રીતે લખી શકો. અથવા ખાલી તમે ABC લખ્યું એટલે શું સમજવાનું, ABCનું ક્ષેત્રફળ. ક્લિયર? તેવી રીતે અહીં તમે જુઓ કે આ તમને એક આકૃતિ આપી છે અને આકૃતિ કયો આકાર કેવો તે પણ આપણે ગૂંચવાઈ જઈએ. તો અહીં બે ભાગ આપેલા છે. ધારો કે અહીં આ જે P ભાગ છે અને આ Q ભાગ છે. P ભાગનું ક્ષેત્રફળ આપેલું છે અને Q ભાગનું ક્ષેત્રફળ આપેલું છે. ધારો કે P ભાગનું ક્ષેત્રફળ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે અને ધારો કે Q ભાગનું જે ક્ષેત્રફળ છે જે 40 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. જો મિત્રો, તમને ક્ષેત્રફળના એકમ પણ તમને કહી દો. ધારો કે તમને જો બધા બાજુ, કારણ કે ક્ષેત્રફળ શોધીશું એટલે બાજુઓના માપ, પાયાના માપ વગેરે તો જોશે, માપ વગર તો ક્ષેત્રફળ શોધાય નહીં. તો એ જે માપ તમને આપેલા છે એ સેન્ટીમીટરમાં આપ્યા હોય તો તમે જે ક્ષેત્રફળ શોધો છો તેનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર અથવા તો તમે લખી શકો ચોરસ સેમી, બરાબર. અને જો બધા માપ મીટરમાં આપ્યા હોય તો તમારું ક્ષેત્રફળ મીટર સ્ક્વેરમાં થશે અથવા તો થશે ચોરસ મીટર. યાદ રાખજો મિત્રો, ક્ષેત્રફળનો એકમ શું, જો સેન્ટીમીટરમાં બધા માપ આપ્યા હોય તો સેન્ટીમીટર સ્ક્વેર અથવા ચોરસ સેન્ટીમીટર આવું લખાય. મીટરમાં આપ્યા હોય તો મીટર સ્ક્વેર અથવા તો ચોરસ મીટર આવું લખવામાં આવે છે. ક્લિયર? કારણ કે જો તમે એકમ નથી લખતા તો તમારો અડધો માર્ક કપાઈ જાય. એટલે અહીં આપણી આકૃતિ T છે, બરાબર, એનું અહીં આપણે કેટલું લીધું હતું, 20 લીધું હતું, બરાબર. અને આનો એકમ આપણે 20 સેન્ટીમીટર સ્ક્વેર લીધો અને આનું જે માપ છે આપણે કેટલું લીધું, 40 સેન્ટીમીટર સ્ક્વેર લીધું. ઓકે.
હવે શું કરવાનું છે, આખું ટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એરિયા, આ એ આર એટલે શું, એરિયા. ક્ષેત્રફળને ઇંગ્લિશમાં એરિયા કહેવામાં આવે. એ આર ઓફ ટી એટલે ટીનું ક્ષેત્રફળ બરાબર એ આર ઓફ પી એટલે પીનું ક્ષેત્રફળ વત્તા એ આર ઓફ ક્યુ એટલે ક્યુનું ક્ષેત્રફળ બરાબર. તો અહીં પીનું ક્ષેત્રફળ કેટલું છે 20, ટીનું ક્યુનું ક્ષેત્રફળ કેટલું છે 40, તો ટોટલ થયું 60. એટલે એરિયા ઓફ ટી એટલે ટીનું ક્ષેત્રફળ કેટલું થાય 60 સેન્ટીમીટર સ્ક્વેર આવું થશે. ક્લિયર. જો એ અને બી એકરૂપ આકૃતિ હોય તો સંકેતમાં એરિયા ઓફ એ અને બી કહેવાય. હવે અહીંયા યાદ રાખજો, જો એકરૂપ આકૃતિ હોય ને તો તેના ક્ષેત્રફળ સરખા જ થાય. શું કામ કે એકરૂપ આકૃતિ કોને કીધી કે જેના આકાર પણ સરખા હોય અને જેનું માપ પણ સરખું હોય. હવે માપ સરખું હોય, આકાર સરખા હોય તો ક્ષેત્રફળ સરખા જ થવાના ને. અને જે બે આકૃતિના ક્ષેત્રફળ સરખા થાય એવી આકૃતિને સમક્ષેત્ર આકૃતિ કહેવાય. યાદ રાખજો, સમ એટલે સરખું, ક્ષેત્ર એટલે ક્ષેત્રફળ. એવી આકૃતિને સમક્ષેત્ર આકૃતિ કહેવામાં આવે છે. એટલે ધારો કે એ અને બી આકૃતિઓ એક સરખી છે તો એના ક્ષેત્રફળ સરખા થશે. માટે એરિયા ઓફ એ ઇક્વલ ટુ એરિયા ઓફ બી, મતલબ એ આકૃતિનું ક્ષેત્રફળ અને બી આકૃતિનું ક્ષેત્રફળ એ સરખું થશે. હવે જે નેક્સ્ટ ટોપિક આપણા જે 9મા પ્રકરણનું છે તે સમજવાનું છે. તે આપણે સમજવાનું છે કે એક જ પાયા પર આવેલી ને સમાંતર રેખા વચ્ચે આવેલી આકૃતિઓ. હવે એ બંને સમજાવતા પહેલાં હું તમને સમજાવીશ સૌપ્રથમ કે એક જ પાયા પર આવેલી આકૃતિ. એવી બે આકૃતિ કે બંને આકૃતિ સરખી પણ હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે, પણ બંનેનો પાયો એક જ હોય. હવે તમે અહીં જોઈ શકો છો પહેલી આકૃતિમાં, તો આ જે પહેલી આકૃતિ છે એમાં તમને એ બી સી ડી દેખાઈ રહ્યું છે, એ સમલંબ ચતુષ્કોણ છે. જોયો મિત્રો. અને તમે અહીં જોશો EFCD બરાબર, આ જે છે ચતુષ્કોણ, હું જ્યાં તમને સ્ક્રીન ઉપર જે આંગળી ફેરવી રહી છું તે તમને સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો અહીંયા સમલંબ ચતુષ્કોણ અને સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો એક જ છે. જુઓ CD. ક્લિયર. એટલે કોમન બાજુ આવે છે એમ કહી શકો, તો તે સમાન પાયો કહેવાય. તો એવા આ બે આકૃતિ એટલે કે ABCD અને EFCD એ બંને આકૃતિઓ કેવી કહેવાશે, એક જ પાયા પરની આકૃતિ. અહીં તમે જોઈ શકો છો બંને સબાચો આપેલા છે. પહેલો આપેલો છે PQRS ને બીજો આપેલો છે MNRS. બંનેમાં તમે જુઓ સમાન RS બે વાર આવ્યું, સમાન પાયો, એટલે અહીં સમાન પાયો થશે RS. તે રીતે અહીં તમે જોઈ શકો છો બે ત્રિકોણ આપેલા છે. ત્રિકોણ છે ABC અને DBC. BC હું બે વાર બોલું છું, એટલે અહીં તમે જોઈ શકો છો BC આ બંને ત્રિકોણનો સમાન પાયો છે. અહીં તમે જોઈ શકો છો એક તમને સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે ABCD અને બીજો એક ત્રિકોણ આપેલો છે PCD. એટલે અહીં તમે જુઓ DC એ બંનેમાં કોમન પાયો છે. એટલે એક જ પાયા પર આકૃતિ જે આવેલી હોય એ સરખી જ આકારની હોય એવું જરૂરી નથી. ત્રિકોણ ચતુષ્કોણ હોઈ શકે, ત્રિકોણ હોઈ શકે, ચતુષ્કોણ બે અલગ અલગ એટલે એક લંબચોરસ હોઈ શકે બરાબર. અહીંયા તમે જોયું તેમ સમલંબ અને સમાંતર બાજુ હોઈ શકે. એટલે કોઈ પણ બે આકૃતિ લેવાની છે પણ એનો પાયો સમાન હોવો જોઈએ. હવે જરા એક સ્ટેપ આગળ વધીએ તો સમાન પાયો તમને સમજ પડી ગઈ હશે. હવે શું છે, એક જ પાયા પર ને બે સમાંતર રેખા વચ્ચે આવેલી આકૃતિ. હવે એ જરા ધ્યાનથી જુઓ. તો અહીં તમને આગળની આકૃતિ જ મેં લીધી છે મિત્રો, કંઈ અલગ નથી લીધી. પણ અહીં તમે જોઈ શકો છો કે ABCD ઓકે, આ એક સમલંબ ચતુષ્કોણ છે અને EFCD એ સબાચો છે. તો પાયો તો તમને દેખાઈ ગયો સમાન છે CD બરાબર. પણ અહીં તમે જોઈ શકો છો કે AF અને CD એ બંને સમાંતર રેખા છે. એ બે સમાંતર રેખાની વચ્ચે આ બે આકૃતિ આવી છે. ક્લિયર. તેવી જ રીતે તમે અહીં જોશો તો આગળની જ આકૃતિ છે તે છે PQRS અને MNRS. તો એ બંનેમાં જે કોમન પાયો છે તે છે RS બરાબર, એટલે સમાન પાયા પર આવેલું છે. અને ત્યાર પછી બે સમાંતર રેખા એટલે અહીં તમે PN પણ કહી શકો, PQ પણ કહી શકો અને RS વચ્ચે આવેલી આ બે આકૃતિ છે. એટલે PQ એટલે કે PN અને SRની વચ્ચે આવેલી આ બે આકૃતિઓ છે. નેક્સ્ટ તમે અહીં બે ત્રિકોણ આપેલા છે જે આગળ જોયા હતા તે પ્રમાણે. તો સમાન પાયો છે BC, ABC અને DBC.
પણ અહીં તમે જુઓ BC અને AD એ એકબીજાને સમાંતર છે, એની વચ્ચે આ બે આકૃતિ આવેલી છે, એટલે બે સમાંતર રેખા વચ્ચે આવેલી આકૃતિ છે. એટલે હવે તમને સમજાતું હશે, એક જ પાયા પર અને બે સમાંતર રેખાની વચ્ચે. તેવી રીતે અહીં આગળ આપણે જે ત્રિકોણને ચતુષ્કોણ જોયો હતો એમાં ABCD ચતુષ્કોણ છે અને PDC એ ત્રિકોણ છે. પાયો સમાન છે DC અને જે બાજુ છે સમાંતર એ AP અને CD વચ્ચે આવેલ છે. ક્લિયર? એટલે બે સમાંતર રેખાની વચ્ચે ને એક જ પાયા પર આવેલી આકૃતિઓ. હવે આમાં તમને સમજાતું હશે એવી આશા રાખું છું. થોડી વધારે તમને એમાં સમજ પડે એટલે તમે જુઓ, એક જ પાયા પર આવેલી હોય પણ સમાંતર રેખા વચ્ચે ન આવેલી હોય તેવી આગળ પણ આપણે આકૃતિ જોઈ ગયા. ફરી તમને 3 બતાવું છું. તમે અહીં જોઈ શકો છો PQR અને DQR પાયો સરખો છે, તમે જોઈ શકો છો, એને ઘાટી લાઇનથી કરેલો છે. QR એ પાયો છે, પણ અહીં તમે જોઈ શકો કે આ ને આ સમાંતર રેખા નથી, કારણ કે આ જે D બિંદુ છે એમાંથી એ આ રેખા ઉપર આવેલું નથી, એટલે બે સમાંતર રેખા અહીં કહેવાશે નહીં. તેવી રીતે અહીં તમે જોઈ શકો છો MNGH એ ચતુષ્કોણ અને EFGH એ ચતુષ્કોણમાં કોમન પાયો જે છે તે છે GH. બે સમાંતર રેખા વચ્ચે નથી આવેલી પણ પાયો સમાન છે. અહીં તમે જોઈ શકો છો ABFE ઓકે અને EFCD એ બે ચતુષ્કોણ છે, કોમન પાયો એ EF છે, પણ બે સમાંતર રેખા વચ્ચે આવેલી નથી. અહીં એક વધુ ઉદાહરણ જુઓ મિત્રો. અહીં તમને બે ત્રિકોણ આપેલા છે. તમને એક વારમાં તો જોઈને એવું લાગશે કે હા, એક જ પાયા પર ને સમાંતર રેખા વચ્ચે આવેલી આકૃતિ છે. ના મિત્રો, અહીં તમે જોઈશો ત્રિકોણ ABC છે, બરાબર, અને બીજો ત્રિકોણ જે છે તે DBE છે. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો બે સમાંતર રેખા છે BC, પણ અહીં તમે જુઓ તો પાયો એક સરખો નથી. એકનો પાયો BC છે ને એકનો પાયો BE છે, એટલે આ પણ આકૃતિ કેવી છે કે બે સમાંતર રેખાને એક પાયો ન હોય તેવી આકૃતિ છે આ. તો મિત્રો, એક જ પાયો ને સમાંતર બાજુ ચતુષ્કોણ એક જ પાયો અને બે સમાંતર રેખાની વચ્ચે આવેલી આકૃતિ વિશે સમજણ પડી તો સ્વાધ્યાય 9.1 તમને આવડી જાય. તો સ્વાધ્યાય 9.1માં તમને આ રીતે આપેલું છે. તો તમે જુઓ, નીચેની આકૃતિઓ એક જ સમાન પાયા પર અને સમાંતર રેખાની એક જોડની રેખા વચ્ચે આવેલી આકૃતિ કઈ છે તે આપણે કહેવાનું. શક્ય હોય તેવા કિસ્સામાં સામાન્ય પાયો અને સમાંતર રેખા જણાવો, એટલે કયો કોમન પાયો છે અને કઈ બે સમાંતર રેખા છે તે આપણે અહીં કહેવાનું છે. તો આપણે પહેલેથી આકૃતિઓ જોતા જઈએ મિત્રો. અહીં તમે જોઈ શકો છો એક ચતુષ્કોણ આપેલો છે ABCD અને એક ત્રિકોણ આપેલો છે PCD. તમે જોઈ શકો બંનેમાં પાયો સરખો છે DC અને બે સમાંતર રેખા CD અને AB વચ્ચે આવેલો છે, બરાબર. એટલે પાયો છે CD ને બે સમાંતર રેખા છે CD અને AB. બીજું જુઓ PQRS. ઓકે, એક ચતુષ્કોણ દેખાય છે. બીજું ચતુષ્કોણ સમલંબ છે MNRS. તો બંનેનો પાયો તો સરખો છે, પણ અહીં તમે જોઈ શકો છો બે સમાંતર રેખા વચ્ચે આવેલું નથી, કોમન સમાંતર રેખા નથી જેમ આની વચ્ચે હતું તો, બરાબર. એટલે આ નથી. ત્યાર પછી ત્રીજામાં જુઓ તો પહેલો ત્રિકોણ આપેલો છે ચતુષ્કોણ આપેલો છે PQRS ને ત્રિકોણ આપેલો છે TQRS. એટલે સમાન પાયો છે QR અને જે સમાંતર બાજુ છે તે છે QR અને PS એ સમાંતર બાજુ છે, એની વચ્ચે આવેલો છે. ઓકે, પાયો થશે QR ને સમાંતર બાજુ QR અને PS. આ આકૃતિ જુઓ તો એમાં તમે જુઓ ચતુષ્કોણ આપેલો છે ABCD અને ત્રિકોણ આપેલો છે RPQ. તમે અહીં જોઈ શકો છો બે સમાંતર રેખા BC અને AD વચ્ચે તો આવેલું છે, પણ પાયો અહીં કોમન નથી. આનો પાયો છે PQ અને આનો પાયો છે BC. ત્યાર પછી નેક્સ્ટ તમે જુઓ તો આ આકૃતિમાં ABQD આ એક ચતુષ્કોણ છે અને બીજો ચતુષ્કોણ APCD. તો અહીં પાયો કોમન છે AD, તમે જોઈ શકો છો. બે સમાંતર રેખા AD અને BQ છે, એટલે આ આવશે, બરાબર. આ નહીં આવે કારણ કે તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ચતુષ્કોણ બને છે, પાયો સરખો છે, જેમ કે PADS અને ABCDમાં પાયો કોમન છે AD, પણ બે સમાંતર રેખા વચ્ચે તે આવેલું નથી. તેવી રીતે ABCD અને BQRC એમાં પાયો કોમન છે BC, પણ બે સમાંતર રેખા વચ્ચે તે આવેલી નથી.
ક્લિયર? એટલે આ બે અને આ બે સમાંતર રેખા વચ્ચે આકૃતિ આવેલી નથી, માટે આ આવશે નહીં. મિત્રો, હવે એક પ્રવૃત્તિ તમે આલેખપત્ર ઉપર કરી શકો એમ છો. એટલે તમારે આલેખપત્ર ઉપર અહીં 1, 2, 3, 4, 5 એવા નંબર આપી દેવાના, તેવી રીતે અહીં નંબર આપવાના. બરાબર? ત્યાર પછી શું કરવાનું? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચતુષ્કોણ તમે જોઈ શકો છો, ABCD દોર્યું. બીજો ત્રિકોણ જે દોર્યો છે તે PQCD, બંનેનો પાયો સરખો છે, જુઓ CD, અને બે સમાંતર રેખા એટલે CD અને AB વચ્ચે તે આવેલો છે. એટલે હવે આ બે ચતુષ્કોણ એટલે ABCD અને PQCD એ કેવા ચતુષ્કોણ છે? સમાન પાયા પર અને બે સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા બે ચતુષ્કોણ છે. એના ક્ષેત્રફળ માપ્યા તો બંનેના 15, 15 થયા. બરાબર? તો આના પરથી શું સાબિતી મળે મિત્રો? કે એક જ પાયા પર અને સમાંતર રેખાની બે જોડ વચ્ચે આવેલા ચતુષ્કોણો સમક્ષેત્ર હોય. સમક્ષેત્ર એટલે ક્ષેત્રફળ સરખા થાય. તમે જુઓ, આ સમક્ષેત્ર છે કારણ કે તેના ક્ષેત્રફળ સરખા થાય છે. તેઓ અહીં એક બીજો ચતુષ્કોણ લીધેલો છે, તમે અહીં જુઓ ABCD. અહીંયા જ્યાં B છે ત્યાં હું A' નામ પણ આપી શકું. બીજો ચતુષ્કોણ જે લીધેલો છે તો AE' અને અહીંયા AE', C અને D. જ્યાં C છે ત્યાં હું D' નામ પણ આપી શકું. એટલે B છે ત્યાં A' નામ આપ્યું છે, યાદ રાખો, ને C છે ત્યાં D' નામ આપ્યું. તમે અહીં જોઈ શકો બંને જે ચતુષ્કોણ મેં બોલ્યા, પહેલો બોલ્યો ABCD, બીજું બોલી EE', બંને કોમન પાયો CD પર આવેલા છે. સમાંતર બાજુ AE' અને CDની વચ્ચે આવેલા છે. હવે અહીં તમે જોઈ શકો છો કે જે ત્રિકોણ, અહીં એક વેધ દોરું છું આ રીતે, બરાબર, અને અહીં આ શિરોબિંદુમાંથી એક વેધ દોરું છું. તો અહીં જે ત્રિકોણ છે તે AED અથવા DAE, બરાબર, ADE તમે જોઈ શકો છો, ADE અને A', D', E આ બંને એકરૂપ છે. આ બંનેના ક્ષેત્રફળ કેવા છે? એકરૂપ છે, એટલે બંનેના ક્ષેત્રફળ સરખા છે. હવે સપોઝ મારે ABCDનું ક્ષેત્રફળ શોધવું હોય તો મને કેવી રીતે મળે? તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું અને EBCD, બરાબર, EBCDનું ક્ષેત્રફળ શોધવું, બંનેનો સરવાળો કરું તો મને મળે. બરાબર? હવે જે A છે પછી આ બંને ક્ષેત્રફળ સરખા જ છે ને, ADE અને A', D', E' એક સરખા જ છે ને, તો આના બદલે હું અહીં મૂકી દઉં અને આ એમને એમ રહેવા દીધા. બરાબર? તો હવે તમે જુઓ A', E', D' એ અને EBCDનું ક્ષેત્રફળનો સરવાળો કરો તો કોનું ક્ષેત્રફળ આવે? જુઓ, E', C ને B, બરાબર, એટલે તે સમક્ષેત્ર થશે. એટલે ઇન શોર્ટ અહીં એવું સમજાવવા માંગે છે કે એક જ પાયા પર અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા જે ચતુષ્કોણ, ત્રિકોણ અથવા કોઈ પણ આકૃતિ હોય તે સમક્ષેત્ર થાય. યાદ રાખજો, કોઈ પણ સમતલીય આકૃતિ એ એક જ પાયા પર અને બે સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલી હોય તો તે સમક્ષેત્ર થાય. તો મિત્રો, આ પરથી આપણે પહેલો પ્રમેય આપણો જે સાબિતી સાથેનો છે તો તે ભણીએ. બરાબર ધ્યાનથી જોજો. પ્રમેય યાદ છે જે મેં તમને વિધાન સમજાવ્યું તે, કે બે સમતલીય આકૃતિ બે હોય, મેં તમને કીધું તે પ્રમાણે તે ચાહે બે ચતુષ્કોણ હોઈ શકે, બે ત્રિકોણ હોઈ શકે, ત્રિકોણ અને ચતુષ્કોણ પણ હોઈ શકે, પણ એમાં જે બે સમતલીય આકૃતિ છે તે કેવી હોવી જોઈએ? એક જ પાયા પર રચાયેલી અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલી હોવી જોઈએ, તો તે સમક્ષેત્ર થાય. હવે અહીં તમે જુઓ તો એક જ પાયા પર આવેલા ને બે સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા, એક જ પાયો અહીંયા તમે જુઓ CD છે, બરાબર, બે સમાંતર રેખા અહીં EF અને CD છે. ધ્યાનથી આ સ્ટેપ સમજતા જજો મિત્રો. એની વચ્ચે આવેલા બે સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલા સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સરખા હોય. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ કયા છે? તો અહીંયા આપેલા છે ABCD અને EFCD, બરાબર. તો જુઓ, એક જ પાયા CD પર ને સમાંતર રેખા AF અને CD વચ્ચે આવેલા બે સબાચ ABCD અને EFCD છે.
આપણે શું સાબિત કરવાનું છે? બંનેના ક્ષેત્રફળ સરખા છે, એટલે એરિયા ઓફ એબીસી અને એરિયા ઓફ EFCD એ સરખા છે એવું સાબિત કરવાનું છે. તો ચાલો સાબિત કરીએ. હવે મિત્રો સ્ટેપ જરા ધ્યાનથી સમજજો. બે ત્રિકોણ અહીં તમને દેખાઈ રહ્યા છે. અહીંથી મેં એક વેધ દોર્યો AE, જેનો પાયો AB છે, ને તેવી રીતે EFCDમાં શિરોબિંદુ Cમાંથી એક વેધ જે મેં દોર્યો તે છે CB, જેનો પાયો EF છે. ઓકે, હવે અહીં બે ત્રિકોણ રચાય છે, ADE અને બીજો ત્રિકોણ છે BCF. ઓકે, એ બે ત્રિકોણમાં તમે જરા ધ્યાનથી જોજો. તો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ કીધો એટલે આ બાજુ અને આ બાજુ સમાંતર થાય, સામસામેની બાજુ સમાંતર થાય. તેની છેદિકા તમે જોઈ શકો છો, તો તમે AF થઈ શકે છે. બરાબર. હવે એમાં જુઓ તો આ જે એ ખૂણો છે એટલે આ ખૂણો. બરાબર. પછી મેં તમને કીધેલું કે તમારે એક ખૂણો છોડી દેવાનો. ઓકે, અને ત્યાર પછી તમે જોઈ શકો છો કે CBF એટલે કે આ ખૂણો. ક્લિયર? એટલે એ થશે અનુકોણ. બરાબર છે. ત્યાર પછી તેવી જ રીતે અહીં તમે જુઓ AED એટલે આ ખૂણો. ઠીક છે. અને ત્યાર પછી આ જે F ખૂણો છે તે પણ શું થશે? અનુકોણ થશે. એટલે એ પણ કેવા થશે? સરખા થશે. આ બે ત્રિકોણમાં જ શોધવાનું મિત્રો. A અને B અનુકોણ થશે, E અને F એ પણ શું થશે? અનુકોણ થશે. અનુકોણો એકરૂપ હોય. બરાબર. હવે જરા ધ્યાનથી જુઓ. આ બંને ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. ઓકે, A અને B સરખા છે. માની લો કે તે 40 છે, તો B પણ કેટલો થાય? 40 થાય. ઓકે, ત્યાર પછી હું એમ કહી દઉં છું કે E અને F એ સરખા છે, તો ધારો કે જે Eનું માપ છે તે છે 60, તો Fનું માપ પણ કેવું થશે? 60. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, એક 60 બીજો 40, તો 60 ને 40 100, 180માંથી બાદ કરો એટલે આવે 80, તો D ખૂણો કેવો થશે? 80. તેવી રીતે અહીંયા પણ 60 ને 40 100, 180માંથી બાદ કરો એટલે આ કેટલા આવ્યા? 80. તો આ ખૂણો પણ સરખો થઈ ગયો, એટલે D અને C પણ સરખો થયો. બરાબર. એટલે આ કયો આપણે નિયમ લાગ્યો? ત્રિકોણના ખૂણાનો સરવાળો, એટલે ત્રણેયના ખૂણાનો સરવાળો 180 થાય. તો એનો અર્થ એમ થાય કે આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. બરાબર. એટલે અહીં AED અને BCF એ બંને ત્રિકોણ કેવા સાબિત કર્યા? ખૂ પ્રમેય અનુસાર આપણે બંને એકરૂપ છે તેવું સાબિત કર્યું. ને એકરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ પણ કેવા થાય? સરખા. એ મેં તમને કહી દીધું. ક્લિયર? હવે અહીં તમે જોઈ શકો છો કે AD અને FC બાજુ પણ સરખી થાય. ઓકે, AD અને જો ત્રિકોણ ચતુષ્કોણ ABCD લો તો AD અને BC બાજુ પણ કેવી થાય? સરખી થાય. AD બાજુ આ ત્રિકોણની છે ને BC બાજુ આ ત્રિકોણની છે. ક્લિયર? તો તમે ખૂ પ્રમેય પણ લઈ શકો, એના પ્રમાણે પણ તે એકરૂપ થાય. બરાબર. ખૂ પ્રમાણે એટલે 1 3 1. તમે જુઓ આ ખૂણો અને આ ખૂણો, એટલે પહેલો A અને B સરખા છે, D અને C સરખા છે, અને AD અને BC સરખા છે. એટલે ખૂ શરતના અનુસંધાનમાં આ બે ત્રિકોણ એકરૂપ થાય, એટલે બંનેના ક્ષેત્રફળ પણ કેવા થાય? સરખા. હવે જુઓ ABCDનું ક્ષેત્રફળ શોધવું છે. આપણી પાસે ડાયરેક્ટ કંઈ સૂત્ર છે નહીં. આપણને AED અથવા ADEનું ક્ષેત્રફળ આપી દીધું છે અને EBCDનું ક્ષેત્રફળ આપેલું છે. જો હું તમને એમ કહું છું કે ધારો કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે 40. બરાબર. તો હવે આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવું થશે? સરખું. એટલે આનું પણ ક્ષેત્રફળ કેટલું થયું? 40 થયું. બરાબર. ત્યાર પછી આપણને EBCD એનું ક્ષેત્રફળ આપ્યું છે, માની લો તે છે 60. બરાબર. હવે મને શું કીધું? ABCDનું ક્ષેત્રફળ શોધો. કોનું ક્ષેત્રફળ શોધવાનું છે? આ ABCDનું ક્ષેત્રફળ શોધો. પણ એ તો મને કંઈ સૂત્ર કે એવું કંઈ માપ આપ્યું જ નથી. પણ અહીં તમે જુઓ ABCDના બે ભાગ પડે. કેવી રીતે? ADE ત્રિકોણ અને EBCD ચતુષ્કોણ.
એટલે આ ત્રિકોણને આ ચતુષ્કોણના ક્ષેત્રફળનો સરવાળો કરું તો 40 + 60 એટલે મને 100 મળી ગયા. કોનું ક્ષેત્રફળ મળી ગયું? ABCDનું. ક્લિયર? હું જે બોલું છું તે યાદ રાખજો. ડાયરેક્ટ આપણે શોધી શકીએ એમ નથી, તો આપણે શું કરવાના? ADEનું ક્ષેત્રફળ લઈશું અને EBCDનું ક્ષેત્રફળ લઈશું. બરાબર? જે આપેલું છે એ બેનો સરવાળો કરશું એટલે ABCDનું ક્ષેત્રફળ મળી જશે. પણ હવે અહીં તમે જોશો તો ADEનું ક્ષેત્રફળ અને BCFનું ક્ષેત્રફળ સરખું છે, 40-40. ક્લિયર? એટલે હવે ADEના બદલે હું BCF મૂકી દઉં અને આ તો એમને એમ રહેવા દીધા. હવે અહીંયા તમે જુઓ, આ જે છે ત્રિકોણ, એમાં હું આ ઉમેરું. ઠીક છે? મેં શું કીધું તમને? આ જે ત્રિકોણ છે એ ત્રિકોણમાં હું આ ઉમેરું તો કઈ આકૃતિ બને છે? EFCD એનું ક્ષેત્રફળ મળે. ક્લિયર? તો એનો અર્થ એમ થાય કે આ પણ 40 + 100 ને આ પણ 40 + 100 એટલે એનું ક્ષેત્રફળ પણ 100 આવ્યું અને ABCDનું ક્ષેત્રફળ પણ કેવું આવેલું? 100 આવ્યું. તો બંને કેવું થશે? સમક્ષેત્ર થશે. તો અહીં આપણે એ સાબિત કર્યું મિત્રો કે બે સમાંતર રેખાની એક જોડ વચ્ચે અને એક જ પાયા પર આવેલા બે ચતુષ્કોણ સમક્ષેત્ર હોય. સમક્ષેત્ર હોય એટલે તેના જે ક્ષેત્રફળ છે તે સરખા થાય. તો મિત્રો, આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 9.1 જોયું. ત્યાર પછી પહેલાં તો પૂર્વજ્ઞાન જોયું, પ્રકરણ 7 અને 8ના આધારે ચતુષ્કોણ અને ત્રિકોણનું. ત્યાર પછી એક જ પાયા પરની સમાંતર રેખાની વચ્ચે આવેલી આકૃતિઓ કઈ કઈ હોય છે, કેવી રીતે શોધાય તે જોયું. એના આધારે સ્વાધ્યાય 9.1 જોયું. પ્રમેય 9.1 જોયો કે એક જ પાયા પર અને સમાંતર રેખાની એક જોડ વચ્ચે આવેલી આકૃતિ સમક્ષેત્ર હોય છે. હવે આપણે આ પ્રકરણનું આગળનું જે નોલેજ છે તે આગળ વધારતા અને સ્વાધ્યાય તરફ વધતા આપણે આગળ નવા સેશનમાં શીખીશું.